તો અમે ઘેર રહી તારે આવું કે મારે આવું પણ કેમ આવું? છોકરી છે તો ભાઈ આપણે પાસે છે ને ભાઈ તમે વિચારો ખાલી જો પેંડાઈ છે ને જલેબી છે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને અત્યારે છે ને સવાર પડી ગયું છે દવાખાનાની અંદર ને અત્યારે છે ને ભાઈ અહીં પથારી પાથરીને સૂતા આપણે ને સવાર પીડ્યું તો દાંતણ કરવું તો આ લીમડે છે ને આ લીમડો છે ને એ લીમડાને માથે ચડ્યો દાંતણ પાડ્યું અને દાંતણ કરવું છું ને હજી છે ને અંદર આટો મારો નહીં ગયો. શું હાલે સવારનો નાસ્તો હે? તમારો નાસ્તો, મારો નાસ્તો. હું તો અત્યારે ચા પીને બી આવ્યો. અમારે નાસ્તો કરવા જવા ને ઘેરે આગળ તાર આવવા ને નહીં. મોજ ખાઈ. ફેમિલી તો અત્યારે છે ને મસ્ત મસ્ત ભાઈ છે ને આપણે જમવાનું લઈને આવ્યા છે અમારે જલ્લો ભાઈ. જો આ બધું જમવાનું લઈને આવ્યા. સવારનો નાસ્તો ને નનકુ. હા દવાખાનું હે. નનકુ બાબા આવ્યું હે? હું પેટ કાપી નાખ્યું? કોનું કોનું પેટ કાપ્યું? હા તને નનકુ બાબા હાલ લાગે હે? તાર કલે દો હે હે? કોની હાટું? નનકા બાબા હાટું હે? હા તો ભાઈ આવું બધું લાવ્યા છે આમાં જલ્લું ભાઈ. કા અમે છે ને અત્યારે જો અમારા બા ને આવ્યા, હંસાબેન આવી ગયા, કાળીભાઈ આવી ગયા, બધા છે ને અત્યારમાં છે ને નાસ્તો કરવા આવી ગયા. નાસ્તો હોય તેને આમ ખાવાનું તે બધું ભેગું છે કારણ કે અત્યારે છે ને શાક ને રોટલો ને એવું હોય ને એટલે બધું ભેગું થઈ જાય. જો અત્યારે ભીંડાનું શાક છે, રોટલા છે, મરચાં છે ને આમાં પાછું છે ને છા ભરીને લેવા એટલે અમારે કાળીભાઈને એને છે ને વ્યસા તો ત્યાં લેવાનો જ આવવો પડે. ફરમામાં ગરમ ગરમ જાય બટા. હા એટલે આપણે ઘરેલી સા હોય એવી આઈની વેસાતી ન મળે. હા એટલે સારું. હા ને આ ભાઈ તો આવ્યા. કા આ ભાઈ આવ્યા. એય નનકુ બાવ આવ્યું? બાય બાય કરતો. નનકુ બાવ બાય બાય. નનકુ બાવ આવ્યું? હા કે હે હારું હે નનકુ બાવ હે? તાર લઈ જવાનું છે? અમારા ચલો ભાઈ થોડા અડવા દે તું હે? નો અડવા દે ને ઈ નો અડવા દે. હાલો તો ભાઈ ખાઈ લઈએ. ફેમિલી તો અત્યારે છે ને આપણે આવી જશે બહાર ને આપણે છે ને ભાઈ અત્યારે લગ્ન છે ને આ ચાર્જર વાટે હતા કારણ કે છે ને ચાર્જર નહોતું ને ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું. જે મેન ફોન છે ને એમાં ચાર્જિંગ નહોતું ને અત્યારે છે ને ફોન આવ્યો છે. અરુણભાઈ ની આવ્યા પણ આવી જાય ને અમારા બાવ જોવા આવેલા છે. હા ને અહીંયા તો રૂપાબેન આવ્યા, અવિનાશભાઈ આવ્યા. બાવને જોવા આવ્યા. હા તો ત્યાં બહાર કે શું કરો? બહાર અમને નાલે કાઢ્યા. કેમ? એ કે તમે બહાર વ્યા તો જાઓ અહીંયા પોતા મારવાનું કે અહીંયા છે ને ભાઈ ઘડીએ પોતા મારતા હોય ને એટલે બહાર કાઢે કારણ કે અહીંયા છે ને થોડીક તકલીફ તો આપણા માટે છે ને ભોગવવી પડે એવું હોય. હે એ તું કેમ આવ્યું? કે તો ખરા હે તું કેમ આવ્યો? એ હું લેવા આવ્યો હે? અહીંયા છે ને ભાઈ બદામ જ્યુસ ની છે ને ઓલી હે તે ના છે ને ભાઈ બદામ શેક પીવું કાં ભાઈ? બદામ જ્યુસ પીવા જાય આવે દવાખાને જવાનું પીને છે એને મજા આવે એને એમ કે બદામ જ્યુસ મળી રહે એમ. હા એને બદામ જ્યુસ પીવું ભાઈ ને આને ભાઈ છે ને અમારે ગુલફી ખાવી કાં આને છે ને એ મારા પાસે પૈસા લઈને ભાઈ જતો પણ આ છે ને રોડે છે ને સાધન ને એવું વળતો હોય એટલે એકલાને જવા દેવાય નહીં ને આવડે બધા અહીં બેઠા હોય તો આગળ પછી છે ને એવડે અંદર જાય તો આવડે છે ને લઈને જઈએ અને ગુલ્ફી ખવડાવતા આવીએ. ફેમિલી તો બપોર થઈ ગયા ને અત્યારે છે ને આપણે તો કેન્ટીનમાં ગયા તે જમીન વીએવા હું ને હરેશ. કાં હા જમી આવ્યા ને આવડે છે ને અહીં દાળ ભાત ને એવું બધું પાર્સલ લાવ્યા તો ઈવડે અહીંયા જમે છે ને અમારે કૈલાસબેન છે ને હજી આગળ આવ્યા છે. હા અમારા આદિભાઈ આવી ગયા. બાવ ને લેવા આવ્યા આદિભાઈ. લીધા ને બાવ હે? ઈ તો લેવા આવ્યો. આ બેન ને બાવ જોતું પછી આ ભાઈ ઓલો ભાઈ છે ને એને બાવ જોતું હે? અમારે પણ કોઈને દેવાનું ને ભાઈ હે? હા જો ભાઈ આવી રીતનો ભાઈ વાર હાલતો કારણ કે આ બેનો છે ને બે બેનો છે ને અત્યારે આવ્યા છે ને આ બેન તો હાથે આવી ગયા ખબર એમ કરું. આ બેન તો છે ને કપામાં જવાની અમારે છે ને ભાઈ બાવ ને છે ને વણ નહીં પણ પોર એવું લાગે ને તો દેખાડજો કપામાં પણ અગર છે ને કપામાં આપણે જવાનું છે નહીં કારણ કે જવાનું હતું પણ નાનું એવું બાવ હોય ને એટલે અત્યારે બાવને લઈને જવાય નહીં. અત્યારે છે ને આવડા જમે છે તો ભાઈ આવડા છે ને બાવને જોઈને જઈએ. હા બાવ જોઈએ એવા કેવું સારું છે? સારું છે. હા યાર 6 નંબર આવ્યો એટલે સારું.
હે બહુ વાહેરી જ કેમ વાહેરી જો નાનું હોય એટલે સારું જ લાગે. હા કારણ કે નાનું હોય ને એટલે સારું હોય ને આ જલ્લુભાઈ છે ને એ અમારે છે ને કોઈક એમ કીધું ને અમારે બાવ લીધા છે ચા ભાઈ ના પાડે છે કા ના પોગે તાર જોતા ને બાવ તાર જોતા ને બાવ હે તારે જોતા ને આ ભાઈને જોતા ને એ ભાઈ કોઈને અડવા ન દે બે ભાવ અમાર લીધા છે. અમારે જોતા ને કા અમારે જોતા ને તમને થોડું દેવાનું છે તમારે રમાડવું હોય તો અહીંયા આવવાનું હાલો ખાઈ લે ભાઈ ફેમિલી તો તમે બધા છે ને ભાઈ લાટ બધી કોમેન્ટ કરી છે કે તમારી બોલે છોકરી છે પણ થોડીક ભાઈ ધીરજ રાખો તમને બધી ખબર પડી જાય ભાઈ હું છે એમ ને અત્યારે છે ને અમારે મમતાબેન ને કૈલાસબેન ને એ બધા આવેલા હતા ને તો મમતાબેન ને એ તો છે ને એની ઘેરે વી જાય છે હવે કૈલાસબેન ને છે ને આપણી ઘેરે મેકવા જવાનું છે કા બેન હા ને અહીંયા ભાઈ જો અમારે નનકું બાવલું હે જો હે ઊંઘ આવે એવું નહીં એને ભૂખ લાગી ગઈ હા તમારે છે ને આ દીદીબેન ને ઘેરે લઈ જવાના છે ને એ ભાઈને તરફ એ ભાઈને લઈ જવાના છે ત્યાં છે ને ભાઈ બહુ કવરાવે છે નીકળો દે કિરો કરે છે એટલે છે ને આ બે ભારું છે ને સ્પેશિયલ ઘેર મેચ જાવી ને આ બેનને છે ને આજનો દીધું રોકાવાના છે કાબે તો આપણે છે ને ફટાફટ આપણે બધાને મેચ જાવીએ હા 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 જો કેવા કર્યા આ ભાઈ હિકના ને બે હતા તો અમે ઘેર રહી તારે આવું કે મારે આવું પણ કેમ આવું હા તું અહીંયા રે અમે આપણે લેતા હતા હો બાવ ને લેતા હતા હું લેવા હે હું લેવા તો બાવ ને ઘેરે લેતા હતા નો રે હે નો રે કા રે કે નો રે કોઈને રહેવું ન હાલ લાગે પણ રહેવું પડે પછી શું કરવું હે એવું છે મને તો એમ થાય અત્યારે આવું એવું થાય આમ તો સફરજન ને એવું બધું ખાવા મળે જ્યુસ ખાવા પીવા મળે હવા કાલ હાંજુ નું અત્યારે એક શીર ખાવા મળી વાહ હા તો અમે જાય ઘેર હો સાવ બીજું ફેમિલી તો આપણે છે ને ઘેરે આવી જશે ને કુરજીભાઈ છે ને ઘેરે હતા કા હા આવું છે નનકા બાવ પાસે લડકા બહુ કે શું આવે એ અહીંયા આવવાનું હે કે નહીં હા એ ભાઈ છે ને નનકો બાવ અહીંયા આવવાનું છે એટલે કુરજીભાઈ છે ને અહીંયા ઘેરે રહે છે કારણ કે ઘરને હાસવા માટે ને આ બેન છે ને અહીંયા રહે છે હા ને આ બેન ને પેશે છે ને આપણે મેકવા આવેલા હતા તો હવે છે ને પાછા ભાગી દવાખાને ફેમિલી તો આપણે છે ને અત્યારે છે ને બધું ટ્રાન્સફર મારવામાં છે કારણ કે બેન આ બેન છે ને એ બેન અત્યારે લગ્ન અહીંયા હતા ને આ બેન આવ્યા છે ને અમારા રકાશભાઈ આવ્યા હા ને આ બેન ને ઘેર મેકવા આવવાના મારા માને છે ને ભેં દેવાની ખબર હા અમે ટ્રાન્સફર મારવામાં છે ને આ જો અહીંયા આરામ કરીએ તો કોને ટ્રાન્સફર મારું ઘરે ન દોય હે ઘેરે દઉં તારે હે ફેમિલી તો આપણે છે ને પાછા દવાખાને આવી જશે ને અત્યારે છે ને ભાઈ કેટલા જણા આવી જાય હા તો આ બધા આપણે ભાણી આવી ગયા જોઈ જવા હે હવે તમે બોલો શું ખાઈશો તમે જલેબી ખાઈશો કે પેંડા ખાઈશો બે ઓપ્શન છે તમારા માટે બોલો હે પેંડા ખાવા વાહ વાહ આવડા ભાઈ પેંડા ખાવા કારણ કે ભાઈ છે ને તમે આખું કોમેન્ટ બોક્સ ભરી દીધું કે છોકરી છે તો ભાઈ આપણે પાસે છે ને ભાઈ તમે વિચારો ખાલી જો પેંડા છે ને જલેબી છે કે ભાઈ હે તો શું છે હે પેંડા ખાવાની હા શું છે હે એ તો કંઈ કહેતી જ નહીં ભાઈ છે ને એ મારો દીકરો છે દીકરો કારણ કે છે ને આપણી ઘેરે છે ને દીકરીની દીકરો નાનો જિલ્લો દીકરો આપણી ઘેરે લક્ષ્મી નાની જિલ્લી હે છે ને લક્ષ્મી છે પણ આપણે છે ને જલેબી ને પેંડા બે વસ્તુ વેચીએ છીએ કારણ કે જલેબી છે ને આપણે નથી લેવા એ આવે છે ને એના ફોઈ લેવા હંચો ફોઈ લેવાલા છે જલેબી ને આપણે છે ને ભાઈ પેંડા લાવવાના આપણે છે ને પેંડા લેવા ને એને છે ને ભાઈ આ બેનને છે ને એક છોકરીને ત્રણ લઠા જો અહીંયા છે એક અહીંયા છે ને અહીંયા છે આ ત્રણ લઠા છે ને એ બેનના છે આ ભાઈ વિસલા છે એટલે છે ને એ બેનને છે ને સોડી બહુ વાલી તો ભાઈ આપણે ઘેરે છે ને સોડી આવી ને આપણને ભાઈ બહુ વાલી છે કારણ કે છે ને આપણે છે ને એને કોઈ દિવસ થોડી તરીકે નહીં રાખવાની આપણે દીકરા તરીકે જ રાખવાની એટલે છે ને આપણે પેંડા વેચીએ છીએ એવા પેંડા કા ભાઈ હા ને ભાઈ હવે તમને બધાને ખબર પડી જશે કારણ કે છોકરી જ છે છોકરી છે ને આપણે અહીંયા પોતી તમને બતાવી તો અહીં પોતી છે જરી ઢીંગલી કેમ મારો દીકડો મારો ડગલું મારો દીકું હવે હેરકું કર જો કેમ છે ભાઈ મોઢું કેવું થઈ ગયું ઊંઘી જેલી છે ભાઈ નાનોડું એવું મારું દીકલું ઢાંકી દો હવે છે ને આપણે છે ને આ
માણાને ઘોડે નથી કીધું કારણ કે ઇમોજી મેકવાનું ને એવું બધું કારણ કે આપણે છે ને એક વિડીયોમાં તમને નહોતું કીધું બાકી આ વિડીયોમાં તમને બધાને ખબર પડી જ ગઈ છે ભાઈ કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ